ગુડ મોર્નિંગ મિત્રો. છેલ્લે આપણે પ્લેન ગ્રેટિંગ વિશે માહિતી મેળવી હતી અને એ પ્લેન ગ્રેટિંગની અંદર એમની રચના કેવી હતી એ આપણે દેખેલું હતું. પ્લેન ગ્રેટિંગ કઈ રીતે બનાવવામાં આવે છે એ પણ આપણે દેખ્યું અને ત્યારબાદ એ પ્લેન ગ્રેટિંગ પછી આપણે એ ગ્રેટિંગની રચના અથવા એ ગ્રેટિંગને કઈ રીતે ગોઠવવામાં આવે છે અને આપણને વર્ણપટ કઈ રીતે મળતા હોય છે એ પ્રાયોગિક ગોઠવણી પણ આપણે દેખી લીધી. એક સ્લીટ મારફતે અને બીજી એક આપણે દર્શાવી લીધી જેને આપણે બિંદુવત મારફતે દર્શાવતા હતા. હવે આજના વિડીયોમાં આપણે દેખશું એ વર્ણપટો જે મળે છે એના વિશેની માહિતી મેળવશું. ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો આપણે જે લાસ્ટમાં જોયું હતું કે જ્યારે એ સોર્સમાંથી પ્રકાશ પસાર થઈને ગ્રેટિંગ ઉપર આપાત થાય છે ત્યારે ગ્રેટિંગ ઉપર આપાત થઈ અને શું થાય છે, વિવર્તિત પામે છે અલગ અલગ ખૂણે. અને પછી વિવર્તિત પામ્યા પછી સામે સ્ક્રીન ઉપર તમને શું મળતા હોય છે, વર્ણપટો મળતા હોય છે, એટલે કે સ્પેક્ટ્રમ મળતા હોય છે. તો આપણે આજે તેના વિશેની જ માહિતી મેળવવાની રહેશે. તો જે સમીકરણ આપણે અત્યાર સુધી જોઈ ગયા છીએ એ સમીકરણ ઉપરથી જ જોઈએ તો કે સૌ પ્રથમ આપણે જે એન સ્લિટની ગ્રેટિંગની વાત કરી છે અને પ્રિન્સિપલ મેક્સિમાની વાત કરી છે. આપણે જે મુખ્ય મહત્તમ આપણે જોયું હતું અને એના માટે જે સમીકરણ મળ્યું હતું ડી સાઇન થીટા ટર્મ્સ આપણે ફરીથી જ જોઈએ બધું. તો સૌપ્રથમ તમે જે એન સ્લિટ માટે દર્શાવતા હતા એન સ્લિટ કો અથવા આપણે એને ગ્રેટિંગ કહીએ. ઓકે, એના માટે આપણે જે મેક્સિમાની શરત હતી, કન્ડિશન જે આપણે લેતા હતા મુખ્ય મહત્તમ માટેની, તો એ મુખ્ય પ્રિન્સિપલ મેક્સિમમ માટેની આપણે શરત લેતા હતા ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ લેબડા. ઓકે, એની પહોળાઈ માટે આપણે જે સમીકરણ દર્શાવતા એ. તો અહીંયા જે પ્રકાશની વાત કરી છે જ્યાં આપણે જે એમ દર્શાવીએ છીએ એ એમની કિંમત 1, 2, 3 એ પ્રમાણે અપ ટુ એન સુધીની આપણે લઈ શકીએ છીએ, બરાબર. અને ડી એ આપણને બતાવે છે ગ્રેટિંગ એલિમેન્ટ. ઓકે, ગ્રેટિંગ એલિમેન્ટ એટલે ગ્રેટિંગ ખંડ આપણે જેને કહીએ. ગ્રેટિંગ ખંડ આપણે કોને કહેતા હતા કે બે પારદર્શક સ્લીટ જે બતાવી છે એ બે પારદર્શક સ્લીટની વચ્ચેનો જે ભાગ આવે, ઓકે, અથવા વચ્ચેનું જે અંતર છે એને આપણે ગ્રેટિંગ એલિમેન્ટ તરીકે દર્શાવતા હતા. આકૃતિ ઉપરથી જોઈએ તો ધારો કે આપણી પાસે આ બે પારદર્શક ભાગ છે, આટલો ભાગ, અને એમના વચ્ચેનું અંતર છે જેને આપણે ગ્રેટિંગ એલિમેન્ટ કહીએ છીએ. જ પ્રમાણે આ બે પારદર્શક ભાગ વચ્ચેનું અંતર આપણે ગ્રેટિંગ એલિમેન્ટ તરીકે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, તો એને આપણે ગ્રેટિંગ એલિમેન્ટ ડી તરીકે દર્શાવીએ છીએ. તો હવે પ્રથમ કન્ડિશન આપણે ધારો કે એવી લઈએ કે જે પ્રકાશ આપાત કરી છે ત્યાં ગ્રેટિંગ એલિમેન્ટ ડી એટલે કે બે સ્લીટ વચ્ચેનું જે અંતર છે એ અને જે પ્રકાશ આપાત કર્યો છે લેમ્બડા એ બંને આપણે કેવા લઈ લઈએ, કોન્સ્ટન્ટ. પ્રથમ કન્ડિશન આપણે એવી લઈએ કે ડી એન્ડ લેમ્બડા આપણે શું લઈ લઈએ, કોન્સ્ટન્ટ. ઓકે, ડી અને લેમ્બડા આપણે કોન્સ્ટન્ટ દર્શાવી દઈએ તો આપણને શું મળશે કે જે વિવર્તન મળશે, આપણે તો એમ કહીએ કે જે મૂલ્યો મળશે, આપણે સ્પેક્ટ્રમ મળશે, એ સ્પેક્ટ્રમ આપણે થીટા અને એમ ઉપર ડિપેન્ડ કરતા હશે. તો સૌપ્રથમ જોઈએ તો ધારો કે આ આકૃતિ ઉપરથી આપણે જોઈએ તો કે જ્યારે પ્રકાશ આપણે આપાત કરીએ છીએ અને અહીંયા આપણે જે પ્રકાશની તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ રહી આપણે કોન્સ્ટન્ટ રાખશું. ઓકે, આ વેરી ચેન્જ કરી નાખીએ, બીજી કન્ડિશન માટે છે. તો એ કોન્સ્ટન્ટ રાખશું. સાથે સાથે આ જે ગ્રેટિંગ એલિમેન્ટ છે, ગ્રેટિંગના જે ખંડ છે આપણે એને પણ આપણે શું દર્શાવીશું, કોન્સ્ટન્ટ દર્શાવી દઈએ છીએ. ઓકે, આ બંને વેલ્યુ કોન્સ્ટન્ટ દર્શાવી દઈએ તો આપણા પાસે જે સમીકરણ છે એ સમીકરણની વાત કરીએ તો ડી સાઇન થીટા એમ લેમ્બડા. તો એ સમીકરણ ઉપરથી આ કન્ડિશનનો ઉપયોગ કરીએ તો આપણને શું મળશે, ડી અને લેમ્બડા કોન્સ્ટન્ટ છે તો હું લખી શકું ડાયરેક્ટલી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ. ઓકે, અને અથવા થીટા ઇઝ પ્રપોર્શનલ ટુ એમ આપણે ડાયરેક્ટલી દર્શાવી શકીએ છીએ. એટલે અહીંયા થીટા જે દર્શાવે છે, થીટા શું બતાવે છે, વિવર્તન કોણ દર્શાવે છે, અને એમ એ ક્રમ દર્શાવે છે, બરાબર, નંબર દર્શાવે છે, નંબર ઓફ સ્લીટ આપણે કહી શકીએ. તો આ રીતે આપણને થીટા અને એલ મતલબ કે એ સ્લીટના ક્રમ ઉપર અને વિવર્તન કોણ એ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે એમ વધશે તો થીટા વધશે, એમ ઘટશે થીટા ઘટશે, એ પ્રમાણે આપણને વેલ્યુ મળતી હોય છે, બરાબર. તો એ વર્ણપટના આપણને એમ કહે છે કે વર્ણપટ એ શૂન્યક્રમના ધારો કે એમની કિંમત બને એ પ્રમાણે આપણને મળતી રહેશે. સૌપ્રથમ હું દર્શાવું કે આકૃતિ ઉપરથી જોઈએ તો ધારો કે જો એમ બરાબર 0 લઉં તો સાથે મને થીટા બરાબર 0 ડિગ્રી મળશે. એટલે કે જે પ્રથમ વર્ણપટ મને મળશે એ પ્રથમ વર્ણપટ, અહીંયા હું ફર્સ્ટ સ્પેક્ટ્રમ કહી દઉં, બરાબર. તો પ્રથમ જે વર્ણપટ મળે છે એ પ્રથમ વર્ણપટ ક્યાં મળશે, કેટલું વિવર્તન થશે, 0 ડિગ્રી. તો પ્રકાશ ગ્રેટિંગ ઉપર આપાત થશે અને સીધું પસાર થઈ જશે 0 ડિગ્રી. તો આ મને જે મળે છે એમ બરાબર 0 આગળ મુખ્ય મહત્તમ મળે છે શૂન્યક્રમનો.
પ્રથમ મુખ્ય મહત્તમ આપણે જેને કહીએ છીએ અથવા શૂન્ય ક્રમનો જે મુખ્ય મહત્તમ છે એ સીધો પસાર થઈ જાય છે. ઓકે, એકરંગી પ્રકાશ માટે એકરંગી મતલબ કઈ રીતે ખબર પડે કે જ્યારે એમની તરંગ લંબાઈ જે બતાવી છે એ કોન્સ્ટન્ટ હોય. જો બહુરંગી હોત તો અલગ અલગ તરંગ લંબાઈ હોત, લાલ માટે અલગ તરંગ લંબાઈ હોય, વાદળી માટે અલગ હોય, એ પ્રમાણે દર્શાવે છે. એકરંગી માટે એક જ રંગ આપણે આપ્યો, જેમ કે સોડિયમ લેમ્પ. તો સોડિયમ લેમ્પની લાઇટ આપેલી હોય તો એની તરંગ લંબાઈ એક જ હોય છે, જેને આપણે 58-90 તરીકે દર્શાવીએ છીએ. એક કોન્સ્ટન્ટ તરંગ લંબાઈ આપણે આપીએ છીએ, બરાબર. તો એક રંગ માટે આપણે આ રીતે દર્શાવી શકીએ. પછી ધારો કે જો હું m બરાબર 1 દર્શાવું છું તો સાથે આપણે થીટાની કિંમત બદલાતી રહેશે, અને જે બી થીટા મળે એ એટલા ખૂણે આપણે એમ કહીએ થીટા કઈ રીતે મળશે કે જેમ આપણે આપણું જે સમીકરણ લીધું લાસ્ટમાં કે થીટાને આમાંથી હું કરતા કરું તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એમ, આ રીતે દર્શાવી શકીએ. તો m બરાબર 1 લઈ લો તો સાઇન ઇન્વર્સ 1ની જે બી કિંમત આવતી હોય, સાઇન ઇન્વર્સ 1ની જે બી કિંમત તમને મળતી હશે એ કિંમત એટલે કે એટલા ખૂણે એ પ્રકાશ શું થશે, ગ્રેટિંગમાંથી વિવર્તન પામે છે. તો ધારો કે કોઈ એક બીજા થીટા 0 અથવા થીટા 1 ખૂણે આ વિવર્તન પામતું હોય તો એ પ્રથમ ક્રમનું આપણને એક મહત્તમ એક સ્પેક્ટ્રમ અહીંયા મળશે, અને સાથે સાથે બીજું સ્પેક્ટ્રમ તમને અહીંયા મળે છે. તો એ બે જે મળે એ બેને આપણે શું કહીએ છીએ, પ્રથમ ક્રમના કહીએ છીએ. ઓકે, પછી એ જ પ્રમાણે m બરાબર 2 લઈ લઈએ તો આપણને જે મુખ્ય મહત્તમ મળશે એ કેવું મળશે, બીજા ક્રમનું, જે આ પ્રમાણે બંને બાજુ થશે વિવર્તન બીજા ક્રમનું. ત્રીજા માટે આપણે આ ત્રીજા ક્રમનું દર્શાવીએ છીએ બંને સાઈડ. તો આ રીતે પ્રકાશ એ અલગ અલગ m ઉપર થીટા વિવર્તન કોણ ડિપેન્ડ થાય છે, અને પછી આપણને આ રીતે સ્પેક્ટ્રમ અલગ અલગ લાઇનમાં મળતા હોય છે. ઓકે, તો આ પ્રથમ કન્ડિશન થઈ હતી કે જ્યારે આપણે ડી અને લેમ્બડા કોન્સ્ટન્ટ રાખીએ છીએ ત્યારે એક રંગી પ્રકાશ આપણને કઈ રીતે મળતો હોય છે એ મળે છે. ઓકે, તો અહીંયા આપણે જોયું કે પ્રથમ m બરાબર 0 માટે મળે છે, તો આ પ્રથમ મળતો જે મળતો છે પ્રથમ ક્રમે m બરાબર 1 માટે મળતો છે, આ મળતો છે m બરાબર 2 માટે. સાથે સાથે અહીંયા પણ લખી શકીએ m બરાબર 1, m બરાબર 2, m બરાબર 3, એ જ પ્રમાણે અહીંયા પણ m બરાબર 3. એવી રીતના આપણે એમના ઉપર ડિપેન્ડ કરશે, એમની કિંમત ઉપર ડિપેન્ડ કરતા રહેશે. ઓકે, તો આ વાત થઈ આપણે ડી અને લેમ્બડાની જે કિંમત છે એ બંને વેલ્યુ આપણે અચળ રાખી ત્યારની. હવે બીજી કન્ડિશન એવી છે કે બીજી કન્ડિશનમાં ધારો કે આપણને કીધું હોય કે અહીંયા ડી અને એમનું મૂલ્ય આપણે અચળ રાખશું. ઓકે, આપણા સમીકરણમાં હવે કોઈ કિંમત ડી અને એમ. ઓકે, તો નેક્સ્ટ કન્ડિશન આપણી શું છે, ડી એન્ડ એમ એ આપણે શું રાખશું, કોન્સ્ટન્ટ રાખીએ. ઓકે, તો હવે સમીકરણ ઉપરથી જુઓ તો ડી એ ગ્રેટિંગ એલિમેન્ટ છે, મતલબ કે એ જે ગ્રેટિંગ જે બનાવી છે, સ્લીટ બને છે, એનું પારદર્શક ભાગનું માપ આપણે કોન્સ્ટન્ટ રાખશું, અચળ રાખશું, એ બદલાશે નહીં, એ રીતનું. ઓકે, એટલે એ કેવું કહેવાય કે ધારો કે આ એક સ્લીટ બનાવી અને આ બીજી સ્લીટ બનાવી, તો આનું વચ્ચેનું અંતર કોન્સ્ટન્ટ જ રાખવાનું, બદલાય નહીં એવું, બરાબર. તો એ કોન્સ્ટન્ટ રાખશું. સાથે સાથે જે એમ ક્રમ દર્શાવે છે ક્રમ પણ આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ, બરાબર, કે એમ પ્રમાણે આપણે સ્લીટનો ક્રમ બદલાતો જાય એ પ્રમાણે એ સ્લીટનો ક્રમ પણ આપણે અહીંયા કોન્સ્ટન્ટ રાખીએ છીએ. તો ડાયરેક્ટલી હવે આ સમીકરણ ઉપરથી જુઓ, આપણે આગળ જે સમીકરણ છે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ લેમ્બડા, તો આપણે ડી અને એમ કોન્સ્ટન્ટ રાખી દઈએ તો શું મળે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. ઓકે, તો અહીંયા ડાયરેક્ટલી તમે કહી શકો થીટા ઇઝ પ્રોપોર્શનલ ટુ લેમ્બડા. કોના ઉપર આધાર રાખે છે, તરંગ લંબાઈ પર આધાર રાખે છે. તો અહીંયા આપણે જે પ્રકાશ લઈએ છીએ એ પ્રકાશ તરંગ લંબાઈ પર ડિપેન્ડ કરતો હોય, તો આપણે હવે જે પ્રકાશ લઈશું એ કેવો લઈશું કે અલગ અલગ તરંગ લંબાઈવાળો. સોરી, અહીંયા આપણે જે થીટા જે લઈએ થીટા એ તરંગ લંબાઈ ઉપર ડિપેન્ડ કરે છે, તો આપણે જે હવે પ્રકાશ લઈશું એ કેવો લઈશું, આપણે અલગ અલગ તરંગ લંબાઈનો, એટલે કે બહુરંગી પ્રકાશ લઈશું. ઓકે, તો અત્યાર સુધી આપણે જે કન્ડિશન જોઈ એ એક રંગી માટે મળી, જે મળી આપણને એક રંગી માટે મળી. હવે આપણે શું કરશું, લેમ્બડા બદલાવાનો છે, એ વેરિયેબલ છે, તો એના માટે આપણે શું લઈશું, બહુરંગી પ્રકાશ લઈશું. ઓકે, તો અહીંયા પણ આપણે જોઈએ કે જેમ એમનો ક્રમ વધતો હતો શરૂઆતની કન્ડિશનમાં, એમ વધતો તેમ થીટા વધતો હતો. હવે અહીંયા જેમ તરંગ લંબાઈ વધશે એ સાથે સાથે થીટામાં પણ ફેરફાર થશે, એટલે થીટા પણ વધતું જશે, એવું આપણે દર્શાવશું. ઓકે, તો આ રીતે મળશે. તો એમાં શું થશે કે ધારો કે આપણે આગળ જે આ પ્રકાશ આપણે લીધો છે એ બહુરંગી પ્રકાશ છે, અને એ આપાત થશે તરંગ લંબાઈ, અને દરેક રંગ માટે અલગ અલગ તરંગ લંબાઈ આપણને આપેલી છે. અહીંયા ડી કોન્સ્ટન્ટ છે, ડીની વેલ્યુ કોન્સ્ટન્ટ આપણને મળશે, સ્લીટનો ક્રમ પણ કોન્સ્ટન્ટ મળશે. તો એ જ્યારે પ્રકાશ આપાત થશે તો અલગ અલગ રંગ માટે અલગ અલગ જગ્યાએ સ્પેક્ટ્રમ મળશે. એની તરંગ લંબાઈ અલગ અલગ હશે, જેની તરંગ લંબાઈ શૂન્ય હશે એ વચ્ચે ભેગી થશે, જેની તરંગ લંબાઈમાં થોડો વધારો થશે એના કરતાં, તો એ પ્રથમ ક્રમનો બની જશે, બીજો દ્વિતીય ક્રમનો, એ પ્રમાણે અલગ અલગ રંગ માટે આપણને
મળતું હશે. આપણે જાણીએ છીએ કે સૌથી વધારે તરંગ લંબાઈ લાલ રંગની હોય, રાતા રંગની હોય, તો એ રાતો રંગ આપણને છેલ્લે લાસ્ટમાં મળતો હશે બંને સાઈડ, એવું આપણે કહીએ. ઓકે, તો એના સ્પેક્ટ્રમ આપણે લાસ્ટમાં મળતા હોય છે. તો આ રીતે અલગ અલગ રંગ વહેંચી જશે અને એના સલાખાઓ આપણને મળતી હોય છે. ઓકે, તો એ થીટા એ લેમડા ઉપર ડિપેન્ડ કરશે, એટલે થીટા લેમડા વધશે એ પ્રમાણે થીટા વધતો જશે, અને થીટા વધતો જાય એ પ્રમાણે સ્પેક્ટ્રમ આ રીતે ફેલાતા જશે બંને બાજુ. ઓકે, તો બીજી કન્ડિશનમાં શું થયું કે બીજી કન્ડિશનમાં આપણે માત્ર ડી અને એમને કોન્સ્ટન્ટ રાખ્યા, અને સાથે સાથે આપણને એક કોન્સ્ટન્ટ રાખવાથી આપણને જે થીટા મળે વિવર્તન કોણ એ કોના ઉપર આધાર રાખે છે? તરંગ લંબાઈ ઉપર આધાર રાખતો હતો. તો એના પ્રમાણે પણ આપણને એવા જ સ્પેક્ટ્રમ મળતા રહેશે, પરંતુ એ સ્પેક્ટ્રમ જે હશે એ અલગ અલગ રંગ માટે દર્શાવેલા હશે. હવે જે આપણા આગળ સમીકરણ છે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ લેમ્બડા, એનું આપણે જો વિકલન કરીએ તો આપણને સમીકરણ મળશે ડી સાઇનનું થઈ જશે કોસ થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા એમ કોન્સ્ટન્ટ છે અને લેમ્બડાનું થશે ડી લેમ્બડા. ઓકે, તો આ સમીકરણ હું આ રીતે લખી શકું છું કે ડી થીટા ડી ક્યુના સમ હતા, ડી થીટા છે ડી થીટા અપોન ડી લેમ્બડા, ખ્યાલ આવ્યો? અને આપણે નીચે લાવી દીધા છે ઇઝ ઇક્વલ ટુ શું થયું ડાયરેક્ટલી એમ અપોન ડી કોસ થીટા. ઓકે, આવું આપણે દર્શાવી શકીએ છીએ. જો થીટા એ ખૂબ નાનો હોય તો જે કોસ થીટા છે એ નિયરલી ઇક્વલ ટુ આપણે 1 લઈ શકીએ છીએ. તો જો થીટાની કિંમત ખૂબ નાની દર્શાવી દઈએ તો ડી થીટા અપોન ડી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એમ અપોન ડી લખી શકાય છે, કેમ કે કોસ થીટા બરાબર આપણે શું લઈ લીધી છે 1. આ ડી થીટા અપોન ડી લેમ્બડાને આપણે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા લેમ્બડા તરીકે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ રીતનું આપણે એક સમીકરણ દર્શાવી શકીએ છીએ. તો જ્યાં આપણે એમ કહીએ કે ગ્રેટિંગ વર્ણ પર ડેલ્ટા લેમ્બડાના મૂલ્ય માટે જે ડી થીટા ડેલ્ટા થીટા છે એ એમના અથવા એમમાં નિશ્ચિત મૂલ્ય માટે આપણે એમ દર્શાવીએ અચળ મળતું હોય છે. આપણે આ કિંમત માટે આપણને અચળ મળતા હોય છે, બરાબર. તો આપણે ડાયરેક્ટલી કહીએ તો જે રેખાઓની તરંગ લંબાઈનો તફાવત રહ્યો ડેલ્ટા લેમ્બડા, અહીંયા તરંગ લંબાઈનો તફાવત બતાવે છે, જે આપણે સ્પેક્ટ્રમ મળતા હોય છે એની વેલ્યુ આપણે એક પ્રકારે શું કહીએ છીએ કે એના સમપ્રમાણમાં, એના અંતરના સમપ્રમાણમાં આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. તો જે બે વર્ણપટો આપણને મળે કે વર્ણપટની બે રેખાઓ વચ્ચે કોઈ બી વર્ણપટ મળતા હોય એની બે વર્ણપટ જે સ્પેક્ટ્રમ મળતા હોય એ બે રેખાઓ વચ્ચેનું કોણીય અંતર મતલબ કે આ રીતે આપણને જોયું કે અહીંયા ગ્રેટિંગ હશે અને અહીંયાથી અલગ અલગ ખૂણે વિવર્તન પામીને આપણને મળતા હશે, બરાબર. તો એમના વચ્ચેનું જે કોણીય અંતર હશે એ કોણીય અંતર એટલે શું થઈ ગયું આપણું અહીંયા ડેલ્ટા થીટા, આ ભાગ એ કોના ઉપર ડિપેન્ડ કરશે કે એ કોણીય અંતર ડેલ્ટા થીટા એ રેખાઓની તરંગ લંબાઈ, જે તરંગ લંબાઈમાં જે તફાવત હતો, તરંગ લંબાઈનો તફાવત એટલે કે ડેલ્ટા લેમ્બડા, એના સમપ્રમાણમાં હોય છે. આ રીતે આપણે કહી શકીએ છીએ. ઓકે, આ બંને વસ્તુ સમપ્રમાણ દર્શાવે છે, ડેલ્ટા થીટા ડેલ્ટા લેમ્બડા. કેમ કે ધારો કે હું ડેલ્ટા લેમ્બડા અહીંયા લખી નાખું તો બંને કેવા થઈ ગયા? સમપ્રમાણમાં. અહીંયાથી ડાયરેક્ટલી લઈ શકીએ કે આ બધી કિંમત આપણે અચળ લઈ લઈએ તો ડાયરેક્ટલી ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડી લેમ્બડા આપણને મળતા હોય છે. તો આપણે ડાયરેક્ટ કહી શકીએ કે જે ડી થીટા છે, ડી થીટાનો મતલબ શું છે? એ ખૂણાનો એક પ્રકારનો તફાવત જ છે, વિવર્તન કોણનો તફાવત દર્શાવે છે. વિવર્તન કોણનો તફાવત મતલબ કે બે સ્લિટ વચ્ચેનું અંતર, અને ડેલ્ટા લેમ્બડા બતાવે છે એમને તરંગ લંબાઈમાં થતો ફેરફાર છે, તો તફાવત છે, જેને આપણે આ રીતે દર્શાવીએ. ઓકે, તે બંને એકબીજાના સમપ્રમાણમાં છે એવું આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, સાથે સાથે જે આપણને ડી થીટા મળતા હોય છે એ ડી થીટા કિંમત જે બી આપણને મળે છે ડી થીટા એ ડીના વ્યસ્ત પ્રમાણ, જો ડાયરેક્ટલી સમીકરણ પરથી જુઓ તો ડી થીટા એ ડીના શું મળે છે આપણને? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી ગ્રેટિંગ ખંડ ડી, ગ્રેટિંગ ખંડને આપણે શું ડીને આપણે ગ્રેટિંગ ખંડ કહીએ છીએ, તો ગ્રેટિંગ ખંડ ડીનું મૂલ્ય જેટલું ઓછું, આ જો ડીનું ગ્રેટિંગ ખંડ જેટલું ઓછો એટલે ગ્રેટિંગ ખંડ ઓછો મતલબ કે બે સ્લિટ વચ્ચેનું અંતર જેટલું ઓછું આપણને કીધું. ઓકે, તો સ્લિટની સંખ્યા એ પ્રમાણે વધતી જાય છે, એ પ્રમાણે વધારો થતો જાય છે અને કોણીય વિચલન મોટું મળતું જાય છે. જેટલો ડી નાનો એટલો વિચલન જે થતું હશે એ મોટું, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો જેટલો ડી મોટો મળશે એટલું આપણને ડેલ્ટા થીટા નાનું મળતું હોય છે. ઓકે, તો આ રીતે આપણે એના અલગ અલગ કન્ડિશનો માટે આપણે વર્ણપટોની માહિતી મેળવી. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક એક્ઝામ્પલ હશે અને સાથે સાથે એક ક્વેશ્ચન છે સમતલ ગ્રેટિંગની વિભેદન શક્તિની. એ બંને ક્વેશ્ચન પૂરો કરીને આપણું ચેપ્ટર અહીંયા પૂરું કરીશું અને પછી આપણે 302 ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ.